નંદકુરબા મહિલા કોલેજ ખાતે ઇમ્પિરિયલ અને પ્રેક્સિસ શીર્ષક હેઠળ ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું। ભાવનગરની નંદકુરબા મહિલા કોલેજ ઉચ્ચ ગુણવત્તાના શિક્ષણની સાથે ઘણી બધી શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર છે। વર્ષ દરમિયાન કોલેજ તરફથી નિયમિતપણે સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓ થઈ રહી છે, ત્યારે હાલ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ પ્રોજેક્ટનું ભવ્ય પ્રદર્શન યોજાયું હતું। પ્રોજેક્ટને નિહાળવા ભાવનગરની અનેક શાળા કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ એક્ઝિબિશનમાં ડિજિટલ આર્થિક લેવડ-દેવડ તેમજ ભવિષ્યમાં ઉપયોગી થનારા નવી ટેકનોલોજીનું પ્રદર્શનને લગતા પ્રોજેક્ટ કોલેજની વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા। થિયરી ટુ પ્રેક્ટિકલ અને ઇનોવેશન વિકાસમાં હેતુ સાથે કુલ 93 પ્રોજેક્ટનું પ્રદર્શન યોજાયું હતું। 2017ના રોજ જીએસટી અમલમાં મૂકવામાં આવ્યું। જીએસટીની ડેડલાઇન છે, જીએસટી નંબર આપવામાં આવે છે, તેને જીએસટી આઈડેન્ટિફિકેશન નંબર પણ કહેવામાં આવે છે, જે 15 ડિજિટ્સનો હોય છે। પહેલા 2 ડિજિટ સ્ટેટ કોડ હોય છે, પછીના 10 ડિજિટ પાન કાર્ડ નંબર છે અને છેલ્લા 3 ડિજિટ કોમ્પ્યુટર જનરેટેડ નંબર છે, જે યુનિક નંબર છે અને કમ્પ્યુટર દ્વારા આપવામાં આવે છે। નાવ જીએસટીના 3 ટાઈપ છે, સીજીએસટી, એસ અથવા યુટીજીએસટી અને આઈજીએસટી। જ્યારે એક જ રાજ્યમાં વ્યવહાર થાય ત્યારે સીજીએસટી, જ્યારે 2 અલગ અલગ રાજ્યો વચ્ચે વ્યવહાર કરવામાં આવે ત્યારે આઈજીએસટી લાગે છે। તેને આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીશું। ગુજરાતના સાણંદમાં ટાટા મોટર્સનો પ્લાન્ટ છે, જે મેન્યુફેક્ચરિંગ કરે છે અને તેનું સેલ મહારાષ્ટ્રના મુંબઈમાં થાય છે, જે ટાટા મોટર્સના ડીલર છે। હવે અહીંયા આઈજીએસટી કેવી રીતે લાગે? તો જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ આઈજીએસટી કલેક્ટ કરે છે ત્યારે એક ભાગ પોતાની પાસે રાખે છે અને બીજો ભાગ જે છે તે ડેસ્ટિનેશન નંદકુરબા મહિલા કોલેજના બીકોમ વિભાગ અને બીસીએ વિભાગ દ્વારા એમ્પાયરિકલ અને પ્રેક્સિસના બેનર હેઠળ વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય અને એમનામાં પડેલા ઇનોવેટિવ આઈડિયાઝને વર્તમાન સમયમાં કઈ રીતે કનેક્ટ કરીને એક નવું સ્ટાર્ટઅપ કરી શકીએ તે હેતુથી આ સમગ્ર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોમર્સ વિભાગમાં કુલ અલગ અલગ 13 સ્ટોલ કરવામાં આવ્યા છે, જેની અંદર 168 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। એમાં પાન કાર્ડ સાથે ડીમેટ એકાઉન્ટ પોતાની જાતે કઈ રીતે ઓપન કરી શકાય, સ્ટોક માર્કેટની અંદર શેરની લેવેજ પ્રેક્ટિકલી કઈ રીતે કરી શકાય, એની લિમિટ શું હોઈ શકે, એના ફંડામેન્ટ છે। ત્યારે ફાયર ફાઇટરમાંથી જે પાણી આવે છે એ ઓટોમેટિકલી આગની દિશામાં એમનું જે ભૂંગળું હોય છે તે ચેન્જ થઈ શકે તેવા સેન્સર સાથેના અલગ અલગ રોબોટ્સ, અલગ અલગ સાધનો મૂકવામાં આવ્યા છે। વિવિધ ગેમ્સ ઝોન બીસીએની દીકરીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે। આ ઉપરાંત અલગ અલગ વેબસાઇટ્સ, અલગ અલગ સોફ્ટવેર પણ ડિઝાઇન કરવામાં આવ્યા છે। અને એટલું કહી શકીએ કે આ દીકરીઓએ આજના આ એઆઈના યુગમાં પોતે મેગા સિટીથી દૂર નથી એવું પ્રતિપાદિત કરીને ખરેખર ખૂબ ઉત્સાહપૂર્વક કામ કર્યું છે। ત્યારે બીસીએ વિભાગના પ્રિન્સિપાલ, બીકોમ વિભાગના પ્રિન્સિપાલ અને તમામ અધ્યાપકગણ અને તમામ ઇનોવેટિવ આઈડિયા સાથે કામ કરતી મારી દીકરીઓને નંદકુરબા મહિલા કોલેજના પરિવારના સભ્ય તરીકે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। મારું નામ ટીમાણીયા નીતિ આશીષભાઈ છે। હું નંદકુરબા મહિલા કોલેજમાં બીકોમ સેમ 4માં અભ્યાસ કરું છું। અહીંયા અમારી કોલેજમાં બીકોમ વિભાગ દ્વારા એમ્પેરિકલ અને બીસીએ વિભાગ દ્વારા પ્રેક્સિસનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ઘણા બધા પ્રોજેક્ટ્સ છે અને વિવિધ શાળાના તેમજ કોલેજના વિદ્યાર્થીઓએ અહીં જોવા આવેલા છે અને તેમને કોમર્સના રિલેટેડ માહિતી પૂરી પાડવામાં આવી છે।